નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ડાકોરમાં હોળી પૂનમના મેળાને લઈ પદયાત્રીઓનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેમાં જય રણછોડના નાદથી માર્ગો ગુંજી ઉઠ્યા છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમના મેળાને લઈ ડાકોરને જોડતા માર્ગો પર પદયાત્રીઓનો અવિરત પ્રવાહ ડાકોર જઈ રહ્યો છે. આ માર્ગો જય રણછોડના નાદથી ગુંજી ઉઠ્યા છે. પદયાત્રીઓની સેવા માટે માર્ગમાં ઠેર ઠેર સેવાભાવી વ્યક્તિઓ અને સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પોનું પણ આયોજન કરાયું છે. ફાગણી પૂનમે ડાકોરના ઠાકોર ભગવાન શ્રી રાજા રણછોડજીના દર્શનનો વિશેષ મહિમા હોય ત્યારે પ્રતિવર્ષ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પદયાત્રા કરી ડાકોર પહોંચે છે. ડાકોર જતા માર્ગો પર ભક્તોનો પ્રવાહ લાખોની સંખ્યામાં ઉમટી રહ્યો છે. ફાગણી પૂનમે રાજાધિરાજ રણછોડરાયના દર્શન કરવાનો વિશેષ મહિમા છે. ભગવાન વિશેષ શણગારમાં દિવ્ય સ્વરૂપે ભાવિકોને દર્શન આપે છે. મોટી પૂનમ હોવા સાથે જ ભગવાન ભાવિકો સાથે હોળી ખેલે છે. ભગવાન 5 વખત નવરંગોનો ખેલ કરે છે અને ભક્તોને હોળી રમાડે છે, જેને લઈ વિશાળ સંખ્યામાં ભાવિકો ડાકોર પહોંચે છે. ડાકોર તરફ જતા પદયાત્રીઓની સેવા અને સુવિધા માટે સેવાભાવી સંસ્થાઓ અને વ્યક્તિઓ દ્વારા ઠેર ઠેર સેવા કેમ્પો ધમધમી રહ્યા છે, જ્યાં પદયાત્રીઓને સતત સેવા આપવામાં આવી રહી છે. આ સેવા કેમ્પોમાં પદયાત્રીઓને ચા, પાણી, નાસ્તો, ભોજન અને રહેવા સહિત વિસામાની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવાઈ છે. આરોગ્ય વિભાગ દ્વારા સારવાર કેમ્પ તેમજ પોલીસ વિભાગ દ્વારા પોલીસ સહાયતા કેન્દ્ર શરૂ કરાયા છે. ફાગણી પૂનમનો મેળાને લઈને લાખો ભાવિકો ડાકોર ઉમટવાના છે. તો આ સાથે જ મંદિર પરિસરમાં ફાયર સેફટીની વ્યવસ્થા, આરોગ્ય વિષયક સેવાઓ ઉપલબ્ધ બનાવાઈ છે. તેમજ સારી રીતે દર્શન થઈ શકે તે માટે મંદિર પરિસરમાં પરિક્રમા બંધ રાખી છે. સલામતી માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આણંદથી દિનેશ પટેલની સાથે હિરેશા, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.